નમસ્કાર. નીતિન પટેલનો ગંભીર ધડાકો. કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ભાજપના નેતા નીતિન પટેલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે અને મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. વધુમાં તેમણે કહ્યું કે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે, જેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. નીતિન પટેલે જણાવ્યું કે જૂના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે, જે યોગ્ય નથી. અનેક કારણો એવા છે કે જેને લઈને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસે રેલી યોજી રહી છે. નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સારી થઈ રહી છે. વર્તમાનમાં ખેડૂતો અને ખેતીની મોસમમાં ખૂબ જ સક્રિય છે, તેમજ વેપારીઓને પણ સારા ધંધા ચાલી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નામે યાત્રા કાઢવામાં આવી રહી છે. રાજકોટ ગેલઝોર દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ યોજી રહી છે ન્યાય યાત્રા. તેમજ કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ આવે તેવી શક્યતા છે. ધન્યવાદ. જય